તો આપણી સાથે છે મોટા લીલિયા ફેમસ પકોડા છે એમના કસ્ટમર. તો ચાલો જાણીએ આપણે એમના રિવ્યુ. ભાઈ કેવો લાગે છે ટેસ્ટ? એકદમ ટેસ્ટી, ફૂલ ટેસ્ટી. એકવાર તમે ચાખી જાવ બીજી વાર તમને આવવાનું મન થાય. તેલ વગરના અને કોરા, મજા આવે એવા. અચ્છા, તો તમે અહીંયા આવતા જશો? હા, અમે કાયમિક માટે આવીએ છીએ. અચ્છા, શું ફેર છે અલગ અલગ? આમ બહુ બહાર ખાય ને એના કરતા બહુ બધા ટેસ્ટી વાળા છે. તેલ વગર નો આવે. અચ્છા, પ્લસ પોઈન્ટ તો એ છે કે તેલ નથી. તેલ. તો અહીંયા કસ્ટમરના રિવ્યુ પણ પોઝિટિવ છે. જો તમારે પણ આવા પકોડાની મોજ કરવી હોય ને તો પછી જ જાજો. બધા કહે છે કે તમે લોકો ખાલી મોજ જ કરો છો અને ખોટા વખાણ કરો છો. જો ભાઈ અમે ખોટા વખાણ નથી કરતા. આજે અમે સ્પેશિયલ મોટા લીલિયાના જે ભાઈ પકોડા બનાવે છે ને એના સ્પેશિયલ અમે પકોડાની મોજ કરવા જ આવ્યા. કોઈ શૂટ કરવા નથી આવ્યા. પણ અમને એક વસ્તુ જાણવા મળી, એ ભાઈ અહીંયા જે પનીર ચીઝ પોકેટ ચાલુ કર્યા છે, તો આજે અમે એની પણ મધ લેવાના છીએ. અત્યાર લગી તો સાદા પકોડા બનાવતા હતા. પકોડા પણ એકદમ જોરદાર હોય છે અને બિલકુલ તેલ નથી હોતું. તમે આ જોઈ શકો, ગમે એટલા આમ દબાવશો ને તો હાથમાં તેલ નહીં આવે. એટલા જોરદાર બ્રેડ પકોડા બનાવે છે. આની પહેલા આપણે રીલ બનાવી છે. બ્રેડ પકોડા તો એકદમ જોરદાર છે. જેટલા સાદા છે ને, જેટલા સાદા એકદમ ટેસ્ટી લાગે છે ને, એના કરતા પણ વધારે આ મજા આવે છે. તમારે પણ આવા પકોડાની મોજ કરવી હોય ને તો પહોંચી જજો. શું કેવું મામા? બિલકુલ પહોંચી જજો. પનીર ચીઝ પોકેટ અને બ્રેડ પકોડા અને ભૂંગળા બટાટા, તને 3 વેરાયટી મળે છે અને એકદમ જોરદાર મળે છે. અમને તો ખરેખર આ સન્ડે છે એટલે સ્પેશિયલ ખાવા જ આવ્યા છે. કોઈ શૂટ બૂટ નો પ્રોગ્રામ હતો નહીં, પણ આ એને નવું ચાલુ કર્યું છે તો એમ છે કે ચાલો ને એક રીલ્સ બનાવી જ નાખીએ આજે અમે. તો અમે આપણે હું ને મામા બે પકોડાની મોજ કરીએ છીએ. તો બાય બાય.